मुर्दाबाद मुर्दाबाद मनुस्मृति मुर्दाबाद मुर्दाबाद मनुस्मृति मुर्दाबाद 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 जय भीम जय संविधान जय संविधान जय संविधान जय संविधान जय भीम मनुस्मृति की एक पहचान भारत माता भीम जय भीम जय भीम जय भीम मुर्दाबाद मनुस्मृति मुर्दाबाद मनोवाद बंद मनुस्मृति मुर्दाबाद मनोवाद मुर्दाबाद मनुस्मृति मुर्दाबाद मनुस्मृति मुर्दाबाद मनोवाद मुर्दाबाद મનોવાદને ક્યારેય માનીશ નહીં. બાબા સાહેબે જે 22 ખંતથી ઈમાનદારીથી અને પ્રમાણિકપણે પાડીશ. હું મારા સમાજ સાથે ક્યારેય દ્રોહ નહીં કરું. જય ભીમ જય ભીમ. મનુવાદી હટાવો દેશ બચાવો. જય ભીમ જય ભીમ. स्मृति मुर्दाबाद मुर्दाबाद मनुस्मृति मुर्दाबाद मुर्दाबाद मनुस्मृति मुर्दाबाद मनुस्मृति मुर्दाबाद मनुस्मृति हाय हाय जातिवाद मुर्दाबाद मुर्दाबाद मनुस्मृति मुर्दाबाद 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 मनुस्मृति हटाओ देश बचाओ. मनुस्मृति हटाओ देश बचाओ. अरे मनुस्मृति हाय हाय. अरे मनुस्मृति हाय हाय. अरे मनुस्मृति हाय हाय. मनुस्मृति हटाओ देश बचाओ. मनुस्मृति हटाओ देश बचाओ. अरे मनुस्मृति हाय हाय. मुर्दाबाद मुर्दाबाद. जय भीम जय संविधान साथियों. 25 ડિસેમ્બર 1957 જય ભીમ જય સંવિધાન સાથીઓ. ભારત રત્ન બંધારણના ઘડવૈયા વિશ્વનું સર્વશ્રેષ્ઠ બંધારણ આપનાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર 25 ડિસેમ્બર 1927ના રોજ જાહેરમાં મનુસ્મૃતિ સળગાવી અને બંધારણથી જીવન જીવવા માટેનો અધિકાર આપવા માટે જ્યારે આગળ વધ્યા ત્યારે મુખ્ય ઉદ્દેશ એ આપ્યો હતો કે ખરેખર માનવજાતની અંદર માનવ એક સમાન હોવા જોઈએ, એમાં મતભેદો ન હોવા જોઈએ. પરંતુ અમુક તકવાદી માણસોએ પોતાના અંગત સ્વાર્થ માટે થઈ અને એક અલગ રચના કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ મહામાનવ બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરે દરેક ભારતીય નાગરિકને મૂળભૂત હક અધિકાર બંધારણ થકી આપ્યા છે. તો આજે અમે બાબા સાહેબની વિચારધારાને વંદન કરીએ છીએ, નમન કરીએ છીએ અને સાથોસાથ આ દેશ બંધારણથી ચાલે છે. તો દરેક નાગરિકોએ બંધારણના મૂળભૂત નિયમોનું પાલન કરવું જોઈએ અને સાથોસાથ આવનાર દિવસોની અંદર બંધારણ બધા દેશના નાગરિકોનો ઉપયોગી થાય એ માટે સહિયારા સહકારથી આગળ વધવું જોઈએ. જય હિન્દ, જય ભારત, જય બંધારણ. નમો બધાય. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે મનુસ્મૃતિનું દહન શા માટે કર્યું? તો મનુસ્મૃતિ છે એ બ્રાહ્મણ પંડિત મનુ મહારાજે લખેલું છે અને અસમાનતાનું પ્રતીક છે. માનવી વચ્ચે ભેદભાવ દર્શાવે છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે 1927માં 25 ડિસેમ્બરના રોજ જ્યારે બંધારણ પણ લાગુ નહોતું પડ્યું ત્યારે એ અસમાનતાનું પ્રતીક છે એ દૂર કરવા માટે, આપણા લોકોને જાગૃત કરવા માટે કે આવી અસમાનતા ચલાવી શકાય નહીં. તો એ સમયે જ્યારે બંધારણ નહોતું લાગુ થયું છતાં ડૉક્ટર બાબા સાહેબની હિંમત હતી અને આપણા સમાજને જગાડવા માટે એ વખતે એમણે મનુસ્મૃતિનું દહન કર્યું. મનુસ્મૃતિનું દહન કર્યું એટલે મનુસ્મૃતિ નાશ નથી પામી. આજની તારીખે તમે જુઓ તો જે ભારતના 4 શંકરાચાર્ય છે એ મનુસ્મૃતિના વખાણ કરતા હોય, વર્ણ વ્યવસ્થા જરૂરી છે એમ કહેતા હોય છે. એનો મતલબ કે જે સમાજને ફાયદો થાય છે એ મનુસ્મૃતિ ચાલુ રાખવા માંગે છે. પણ આપણે જે ઓબીસી, એસસી અને એસટી લોકો છે જે વર્ણવ્યવસ્થા મુજબ હિન્દુ ધર્મમાં શુદ્ર વર્ણમાં આવે છે એમના માટે તો જે જીવન છે એ મનુસ્મૃતિ મુજબ પશુ કરતાં પણ ખરાબ છે. આપણા વિશે એટલું બધું ખરાબ લખેલું છે. મનુસ્મૃતિ કોઈ દરેક વ્યક્તિએ વાંચવી જોઈએ. તો આપણે સહન ન કરી શકીએ એટલું ખરાબ લખ્યું છે. તો આવું જ્યારે આપણા માટે લખેલું હોય તો સીધી વાત છે કે આપણો ધર્મગ્રંથ ન હોય. અને એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કહ્યું
કે આ જે હિન્દુ ધર્મના ગ્રંથો છે ને એ એસસી એસટી ઓબીસી એટલે કે શુદ્રવર્ણના લોકોને ગુલામ બનાવવા માટેનું કાવતરું છે અને એના પ્રતીક રૂપે બાબા સાહેબે 25 ડિસેમ્બર 1927ના રોજ મનુસ્મૃતિનું એક પ્રતિકાત્મક દહન કર્યું હતું. જય ભીમ, નમો બુદ્ધાય. સાથીઓ, નમો બુદ્ધાય. આજે આપણે 25/12/1927 બાબા સાહેબે જે મનુના જે 98 વર્ષના પ્રવેશમાં આપણે આજે પણ અહીંયા મનુસ્મૃતિ સળગાવવાનું આયોજન કર્યું છે અને આપણે મનુસ્મૃતિ સળગાવીશું. છેલ્લા હજારો વર્ષોથી આપણી જે પરિસ્થિતિ હતી એસસી એસટી ઓબીસીને ખાસ કરીને અછૂતોની એનો બાબા સાહેબે પૂરો અભ્યાસ કર્યો. પછી એમને એમ લાગ્યું કે આમાં તો આ શાસ્ત્ર તો લોકો ધર્મવાદથી અને અસમાનતાથી ભરેલું છે. એટલે એ શાસ્ત્રમાં 4 વર્ણન એને પેદા કરેલા છે: બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય. એ ત્રણે તો આપણી ઉપર રાજ કરવાનું છે. શૂદ્રોએ ઉપલા 3 વર્ગની સેવા કરવાની છે. એટલે અછૂતોએ તો પશુ તરીકે જ જીવવાનું છે. એને રસ્તા ઉપર હાલવાનું ખરું તો પાછળ હાવણો બાંધીને હાલવાનું, થૂકવાનું હોય તો ગળામાં મટકી બાંધીને હાલવાનું. આ બધું બાબા સાહેબે વાંચ્યો આખો મનુસ્મૃતિ ગ્રંથ અને એમને ખાસ કરીને અછૂતોની એનો બાબા સાહેબે પૂરો અભ્યાસ કર્યો. પછી એમને એમ લાગ્યું કે આમાં તો આ શાસ્ત્ર તો લોકો ધર્મવાદથી અને અસમાનતાથી ભરેલું છે. એટલે એ શાસ્ત્રમાં 4 વર્ણન એને પેદા કરેલા છે: બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય. એ ત્રણે તો આપણી ઉપર રાજ કરવાનું છે. શૂદ્રોએ ઉપલા 3 વર્ગની સેવા કરવાની છે. એટલે અછૂતોએ તો પશુ તરીકે જ જીવવાનું છે. એને રસ્તા ઉપર હાલવાનું ખરું તો પાછળ હાવણો બાંધીને હાલવાનું, થૂકવાનું હોય તો ગળામાં મટકી બાંધીને હાલવાનું. આ બધું બાબા સાહેબે વાંચ્યો આખો મનુસ્મૃતિ ગ્રંથ અને એમને નક્કી કર્યું કે ભાઈ આ વખતે તો મારા સમાજના જે પછાત માણસો છે, પીડિત માણસો છે, એ તો એનો સખત વિરોધ કર્યો. એટલે એમને જાહેરમાં આ ધર્મશાસ્ત્રોનો એમને સળગાવ્યું. આ શાસ્ત્રમાં તો મહિલાઓને કોઈ જાતના અધિકાર જ નહોતા. મહિલાઓને ઘરની બહાર નીકળવાનું નહોતું. મહિલાઓને ફક્ત બાળકો પેદા કરવાનું સાધન માનતા હતા. બાકી મહિલાઓને તો કોઈ અધિકાર નહોતા. બાબા સાહેબે જે બંધારણનું ઘડતર કર્યું એમાં વધારેમાં વધારે લાભ જોઈએ તો મહિલાઓને મળ્યા છે. આજે જે ઊંચા સ્થાન ઉપર મહિલાઓ બેઠી છે એ બાબા સાહેબના પ્રતાપે છે. એ અપર ક્લાસની મહિલાઓ આપણે જેટલું બંધારણનું અધ્યયન નથી કરતા એથી વધારે એ લોકો કરે છે અને કાયદા કાનૂન એ આપણા કરતાં વધારે જાણે છે. તો આપણે બધાએ બંધારણની એક નકલ આપણા ઘરમાં રાખવી જોઈએ. મનુસ્મૃતિની પણ એક નકલ રાખવી જોઈએ. બેની સરખામણી કરવી જોઈએ કે આમાં આપણા સમાજ વિશે આ બ્રાહ્મણોએ શું લખ્યું છે. અને બ્રાહ્મણોએ એટલે બાબા સાહેબે વિરોધ કરી જાહેરમાં એ મનુસ્મૃતિનું દહન કર્યું. આવા બાબા સાહેબે જે શરૂ કરેલી પરંપરા આપણે પણ વર્ષો વર્ષ ચાલુ રાખીએ. આજે આપણે પ્રતિજ્ઞા લઈએ કે અમે મનુવાદમાં, મનુસ્મૃતિમાં ત્યારે માનશો નહીં. બાબા સાહેબે લીધેલી 22 પ્રતિજ્ઞાને અમે પ્રમાણિકતાથી સમાજને વફાદાર રહીને જાહેરમાં અમે અત્યારે આ પ્રતિજ્ઞા લઈએ છીએ. જય ભીમ, જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન, જય સંવિધાન. જય ભીમ, નમો બુદ્ધાય. આજે ડૉક્ટર બાબા સાહેબને પુષ્પાંજલિ અંજલિ કરી. જે મનુસ્મૃતિના પુષ્પા હતા તો એના પુસ્તકોને અમે બાળી અને આજે મનુવાદી હટાવવાનો અમે
દેશભરમાં આદેશ આપ્યો છે. હું તો ખાસ કરીને બહેનોને પણ આ સંદેશ પહોંચાડવા માગું છું કે બંધારણ થકી અને દેશના આપણા ઘડવૈયા ડૉક્ટર આંબેડકરની થકી આપણે જે મહિલાઓ જાગૃત થયા છે તો એની દેન છે. આજે હું પણ જો એક સ્ત્રી છું, જો રાતના સમયમાં બહાર નીકળતી હોય તો ક્યારે એક બાબા સાહેબની દેન છે કે હરેક કોઈ સ્ત્રીને હું એમ કહું છું તમે જાગૃત બનો. આજે વિશ્વ તમામ જો બહેનો નોકરી ધંધા કરતી હોય, વકીલ બની હોય કે મોટી મોટી પોસ્ટ ઉપર હોય તો આપણે ઘડવૈયા બાબા સાહેબ બંધારણના હિસાબે જ છીએ. અને બહેનોને તો ખાસ કરીને કહેવું જોઈએ કે આપણે બહેનોને આગળ નીકળવું જોઈએ કે જેમ આપણે આજે બાબા સાહેબે જો આપણને આઝાદી ન આપી હોત બંધારણના ઘડવૈયાએ તો આપણે 4 દિવાલમાં જોત, આપણે એટલી આઝાદી પણ ન મળી હોત અને આપણે ઘરની 4 દિવાલમાં જોત. જેમ આપણે કેમ કે રજવાડામાં દબાવીને રાખતા હતા એમ પણ આપણે રહી શકતા હોય. તો આજે તમામ દેશની હરેક સમાજની બહેનોનું કહું છું, માત્ર એક સમાજની સર્વ સમાજની બહેનોની બાબા સાહેબે અધિકાર આપેલા છે. જય ભીમ, નમો બુદ્ધાય.